બાર સાયન્સના વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 10ના 9મા દાખલાથી આપણે શરૂઆત કરીએ. જુઓ, પાઠ્યપુસ્તકમાં પાન નંબર 389 ઉપર બિંદુઓ પી અને ક્યુના સ્થાન સદિશો 2a + b અને a - 3b છે. જો બિંદુ આર એ પી અને ક્યુને જોડતા રેખાખંડનું 1:2 ગુણોત્તરમાં બહિર્વિભાજન કરે તો બિંદુ આરનો સ્થાન સદિશ શોધો. વળી સાબિત કરો કે પી એ રેખાખંડ આર ક્યુનું મધ્યબિંદુ છે. શું કહે છે? જુઓ, પી અને ક્યુના સ્થાન સદિશો 2a + b અને a - 3b છે. એટલે આનો મતલબ શું થયો કે ઓપી સદિશ બરાબર 2a + b અને ઓક્યુ સદિશ a - 3 થાય આ પ્રકારે. હવે આર બિંદુ બહિર્વિભાજન કરે છે. કયા ગુણોત્તરમાં? તો એ લખેલું. હવે બિંદુ આર એ કયા રેખાખંડનું? પીક્યુ રેખાખંડનું 1:2 બરાબર 1/n બરાબર m/n ગુણોત્તરમાં કેવું વિભાજન કીધું છે? બહિર્વિભાજન કીધું છે. ધ્યાન રાખજો, બહિર્વિભાજન છે એટલે સૂત્રમાં પેલું માઇનસ લેવું પડશે. Therefore R નો સ્થાન સદિશ બરાબર કયું સૂત્ર હતું કે આપણે m b ને a ને એવું લખતા હતા, પણ ધ્યાન રાખો અહીંયા q નો સ્થાન સદિશ આ છે, આવું લખાશે m q સદિશ માઈનસ n op સદિશ અપોન m માઈનસ r. આપણે સૂત્રમાં ત્યાં કેવું હતું? કદાચ m b પ્લસ અથવા માઇનસ n a અપોન m માઇનસ n, પણ ત્યાં ગાડી p અને q ના સ્થાન સદિશો અનુક્રમે a અને b જોવાનું. બરાબર, આ છે ઓક્યુ કહેવાય, આ છે ઓપી કહેવાય. આપણે એ ભાષામાં ચલો કિંમતો મૂકી દઈએ. m એટલે 1 દઈશું, 1 ઇન્ટુ a - 3b 2 ઇન્ટુ 2a plus b upon n minus n, that means 1 minus 2. બસ હવે કૌંસ છોડ દો. a minus 3b minus 4a minus 2b upon minus 1. चलो a minus 4a એટલે minus 3a minus 5b by minus 1. ઓકે, એટલે આવું થઈ જશે 3a plus 5b. તો આ થઈ ગયો આર બિંદુનો સ્થાન સદિશ. જોડે જોડે લખતા રહેજો. હવે શું બતાવવાનું છે? પી આર ક્યુ નું મધ્યબિંદુ છે એવું બતાવવાનું. પી બિંદુ આર ક્યુ રેખાખંડનું મધ્યબિંદુ છે. તો આપણે એક કામ કરીએ. આ છે આર નો સ્થાન સદિશ, OR કહેવાય, OR સદિશ. આમ બિંદુ તો આર ક્યુ રેખાખંડનું મધ્યબિંદુ શોધી કાઢીએ. પી આવી જશે. હવે આર ક્યુ રેખાખંડનું, જો કે પાઠ્યપુસ્તકમાં આવો રેખાખંડ નથી દોરતા, આગળ શબ્દ લખે છે રેખાખંડ આર ક્યુ નું મધ્યબિંદુ બરાબર
અથવા મધ્યબિંદુનો સ્થાન સદિશ બરાબર એવું પણ લખાય. તો OR સદિશ પ્લસ OQ સદિશ બાય 2. ચલો OR સદિશ 3a બાર પ્લસ 5b પ્લસ OQ સદિશ a બાર માઇનસ 3b અને બાય 4a બાર પ્લસ 2b બાર બાય 2 એટલે કે 2a બાર પ્લસ b બાર. અને આ તો કયો સદિશ આવ્યો? OP સદિશ આવી ગયો એટલે P બિંદુ આવી ગયું બરાબર એનો સ્થાન સદિશ. ખ્યાલ આવી ગયો? એટલે આનો અર્થ એવો થયો કે P એ રેખાખંડ RQ નું કેવું છે મિત્રો? મધ્યબિંદુ છે. ઇટ્સ કમ્પ્લીટ. વેરી ગુડ. સારા અક્ષરે લખતા રહેજો. ચલો હવે આગળનો દાખલો ગણવો છે. હું બોર્ડ સાફ કરી દઉં છું. ચલો તો અહીંયા હવે 10મા દાખલાની રકમ તરફ નજર કરો. સમાંતર બાજુ ચતુષ્કોણની પાસેની બે બાજુઓ 2i કેપ માઇનસ 4j કેપ પ્લસ 5k કેપ અને i કેપ માઇનસ 2j કેપ માઇનસ 3k કેપ છે. તેના વિકર્ણને સમાંતર એકમ સદિશ શોધો. વળી તેનું ક્ષેત્રફળ પણ શોધો. તો જુઓ મિત્રો, મેં અહીંયા એક સબાછેદ દોરી દીધો છે. એની પાસેની બાજુના બે સદિશો એને આપણને આપી દીધા છે. આ સબાછેદને માનો કે નામ આપવું છે ABCD. ઓકે. હવે કોઈ દાખલામાં એવું પણ બને કે ABCD ના બિંદુઓના યામ તમને આપી દે. એના યામ, બીના યામ, સીના યામ, ડીના યામ. તો એ વખતે તમારે AB સદિશ બનાવવો પડે. બીમાંથી એના યામ બાદ કરીને, ડીમાંથી એના યામ બાદ કરીને AD બનાવવો પડે. કંઈ તૈયાર બનાવીને આપેલો છે. ઉદાહરણ 25માં એવું હતું, આ પ્રકારનો દાખલો હતો. અને સ્વાધ્યાય 10.4ના 10મા દાખલામાં પણ આ પ્રકારનું હતું. ત્યાં પણ બે બાજુના સદિશો આપી દીધા હતા અને કહે છે કે સબાછેદનું ક્ષેત્રફળ શોધો. તો આ દાખલામાં ક્ષેત્રફળ શોધ્યું તો એ જ રીતે આનું ક્ષેત્રફળ આપણને મળી જશે. ઓકે. પણ બીજું કંઈક વધારાનું કામ પણ કીધું છે કે વિકર્ણને સમાંતર એકમ સદિશ શોધો. એટલે અહીંયા આમ તો બે વિકર્ણો બને. એક AC વિકર્ણ બનવાનું છે અને બીજો BD પણ બનવાનું છે. પણ આપણે અહીંયા એક જ વિકર્ણના અનુસંધાનમાં કામ કરી દઈએ ચાલે. આ જે AC વિકર્ણ બને છે એને સમાંતર એકમ સદિશ શોધો. ચલો મિત્રો, વાત નહીં. તો આ એક સબાજ છે. જુઓ, સબાજની પાસેની બાજુના બે સદિશો આપી દીધા. એક AB સદિશ કીધો અને બીજો AD સદિશ. એટલે પહેલા આપણે ધારી લઈએ. ધારો કે સબાજ એટલે વેરી ગુડ. સબાજ છે ABCD માં AB સદિશ બરાબર, બોલો આને કેવી રીતે વાંચો છો? આર્યન બોલો. 2i કેરેટ માઇનસ 4j કેરેટ પ્લસ 5k કેરેટ. ઓકે. હવે જો કેરેટે બોલાય છે ને કેપ પણ કહેવાય. અને બીજો સદિશ છે AD સદિશ. રમ્ય બોલો. I કેપ માઇનસ 2j કેપ માઇનસ 3k કેપ. ઓકે, માઇનસ 3k કેપ છે. હવે આનું ક્ષેત્રફળ તો આપણને આવડે છે, પણ મારું બીજું કામ એક સોંપ્યું એને વધારાનું. એને આપણને એવું કીધું છે કે આના વિકર્ણને સમાંતર એકમ સદિશ શોધો. બરાબર. તો આનો વિકર્ણ આપણે AC લઈશું. એક જ વિકર્ણ લેવાનું. આમ તો બે થાય. BDS શોધવો શોધાય, પણ પાઠ્યપુસ્તકમાં એક જ જવાબ છે એટલે આપણે AC શોધવો પડે. તો પહેલો AC સદિશ કેવી રીતે મળે એમ કહો. આ સદિશ તમને આપેલો નથી આની જેમ I કેપ ને J કેપ ને એવું બધું. તો આ AC સદિશ કેવી રીતે મળે? તો ત્રિકોણના સરવાળાના નિયમ પ્રમાણે જો આપણે
AB સદિશ વત્તા AD સદિશ કરીએ અરે ત્રિકોણની સબાચના નિયમ પ્રમાણે તો આપણને AC સદિશ મળે બરાબર એટલે વિકર્ણ સદિશ આપણને આવો મળશે તો therefore વિકર્ણ સદિશ AC સદિશ બરાબર AB સદિશ વત્તા AD સદિશ ચલો આ બેનો સરવાળો વડે લખાવો બોલો જી 3i carry બરાબર minus 6j carry -6j કેરેટ plus 2k carry. ચલો વિકર્ણ સદિશ આવી ગયો હવે એની દિશામાં હોય એટલે એને સમાંતર હોય સમાંતરમાં આમ તો દિશાએ આવે વિરુદ્ધ દિશાએ આવે બરાબર સમાંતર સદિશો બોલીએ સમરેખ સદિશો બોલીએ એ એક જ વાત છે ધ્યાન રાખજો એ શબ્દોમાં ગુંચવાઈ ના જાય આપણા માટે સમાંતર સદિશો કે સમરેખ સદિશો એક જ વાત છે કોને સમાંતર કે સમરેખ કહેવાય માનો કે એક સદિશ છે x બાર હવે એને દિશામાં હોય કે વિરુદ્ધ દિશામાં હોય બંને એને સમરેખ જ કહેવાય બરાબર એટલે આપણે એની દિશામાં કે વિરુદ્ધ દિશાનો ગમે તે એક સદિશ શોધવાનો છે તો આની દિશામાં હોય એવો આપણે એકમ સદિશ શોધી કાઢીએ તો કોઈ પણ સદિશની દિશાનો એકમ સદિશ શોધવો હોય શું કરવું પડે કહો રાજ યાદ હોય તો એ સદિશને એના માન મૂલ્ય વડે ભાગવા પડે એના મૂલ્ય વડે ભાગી દેવા હા તો આ સદિશનું મૂલ્ય શોધી કાઢીએ ચાલો therefore એને દર્શાવવાનું કેવી રીતે માન AC સદિશ બરાબર ઉભા રહી જેમ બોલશે કોને આવડશે આવડતું હોય બોલો રમે બોલો √3 સ્ક્વેર √3 સ્ક્વેર પ્લસ -6 સ્ક્વેર વેરી ગુડ પ્લસ 2 સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર કેટલું થાય છે જોજો √9 પ્લસ 30 પ્લસ 4 7 થાય ને? તો AC ને સમાંતર હોય એવો એક સદિશ શોધીએ સમાંતરમાં દિશાએ ચાલે ને વિરુદ્ધ દિશાએ ચાલે હું બે કહું છું ધ્યાન રાખજો એટલે ગમે તે એક જ શોધવાનું ચાલો AC સદિશ ને સમાંતર એકમ સદિશ એટલે શું હા એનું માન જો શોધો તો કેવું થઈ જવાનું એક થવાનું એટલે છેલ્લે જે જવાબ આવશે ને એનું જો માન શોધો તો એક થવાનું ચલો AC સદિશ ભાગ્યા માન AC કદાચ ફિઝિક્સમાં આનો ઉપયોગ થાય છે મારા ખ્યાલમાં માન AC સદિશ એટલે 7 છે 7 આ દરેકની નીચે મૂકવા તો સીધા મૂકી જ દઈએ 3/7 I cap minus 6/7 j cap અને પ્લસ 2/7 k હા બોલો કોઈ બાળક આની વિરુદ્ધ દિશાનો સદિશ શોધે ને તોય ચાલે હા તો એમાં બધા ઘટકો ના ચિહ્નો બદલી જશે માઈનસ પ્લસ માઈનસ એ જવાબ એ સાચો એટલે એમસીક્યુમાં ધ્યાન રાખવાનું કે આ જ જવાબ છે એવું નહીં આને સમાંતર બીજો પણ એક સદિશ છે જેમાં તમે આના ચિહ્નો બદલી નાખો તો એ સદિશમાં ચલો હવે આનું ક્ષેત્રફળ શોધવાનું છે બોલો સબાચના ક્ષેત્રફળ માટેનું સૂત્ર માન AB સદિશ ક્રોસ AD સદિશ એડી સદિશ એક જ બિંદુમાંથી નીકળતા બે સદિશો લઈ જવાના હા પાસ પાસેની બાજુ વાળા આવું સૂત્ર બાજુમાં હું લખી રાખું માન AB સદિશ ક્રોસ AD સદિશ તો એના માટે પહેલું આપણે આ બહિર્ગુણન શોધવું પડે તો શોધી કાઢીએ હવે AB સદિશ ક્રોસ AD સદિશ બહિર્ગુણન કેલ્ક્યુલેટરથી શોધાય મારું કેલ્ક્યુલેટર અહીં ક્યાંક પડી ગયું હા કેલ્ક્યુલેટરથી બહિર્ગુણન મળે નહીં નિશ્ચાયક શોધવો પડે તો નિશ્ચાયકમાં બોલાવો I cap J cap બરાબર છે I cap J cap પછી AB ના ઘટકો 2 પછી AD ના -2 -3 જો આમાં આડું ના કરી દેવા
આડું કરીએ બહિર્ગુણનમાં તો ચિહ્ન બદલાઈ જાય. જો કે અહીંયા તો છેલ્લે માન કરવાના છે એટલે જવાબ પર અસર ના પડે, પણ તો એ બાબતનો ખ્યાલ તો રાખવાનો કે બહિર્ગુણનમાં હાર બદલાય નહીં. હવે આપણે સાદું 4 કરી 12 વત્તા 10 22 માઇનસ jk માઇનસ 6 માઇનસ 5 માઇનસ 7 પ્લસ ak माइनस 4 जीरो चलो 22 साइड के प्लस 11 जी के प्लस 0 के હવે આપણે એનું માનાંકન therefore સબાચનું ક્ષેત્રફળ બરાબર ભૂલમાં 1/2 ના લખી જાય પછી ત્રિકોણમાં 1/2 આવતું રહેશે માનાંકમાં AB સદિશ ક્રોસ AB. ચલો આનું માનાંક શોધી લઈએ તો 22 નો સ્ક્વેર પ્લસ 11 નો સ્ક્વેર પ્લસ 0 નો સ્ક્વેર. अब 22 એટલે 11 દુ 22 કહેવાય. 11 ગુણ્યા 2 નો વર્ગ છે એવું સમજી લો. બરાબર એટલે 11 નો વર્ગ અહીંયા છે ત્યાં છે તો 11 નો વર્ગ કોમન કાઢી લો એટલે 11 નો વર્ગ કોમન કાઢશો એટલે 12 આવશે અને 11 થઈ જશે. વર્ગમૂળમાં શું વધવાનું? હા 2 નો વર્ગ એટલે 4 વત્તા 1 એટલે સબાચનું ક્ષેત્રફળ આવી ગયું 11 દુ 5 એકમ શબ્દ ના લખેલો હે 4. જો સબાચના ક્ષેત્રફળનું બીજું પણ એક સૂત્ર છે તમને યાદ હોય. હા વિકર્ણોનો જો ઉપયોગ કરીએ ને તો બીજું એક સૂત્ર છે. જો બીજું એક સૂત્ર છે એમાં વિકર્ણોનો ઉપયોગ કરવો હોય તો થાય. વિકર્ણોનો ઉપયોગ કરીને તમે આ રીતે ગણી શકો 1/2 માનાંકમાં AC સદિશ ક્રોસ BD સદિશ. જો સબાચન છે છતાં 1/2 આવે પણ એમાં તમે વિકર્ણોનો જો ઉપયોગ કરો તો આ સૂત્ર પણ યાદ રાખજો. ભલે આપણા પુસ્તકમાં એનો દાખલો નથી પણ યાદ રાખજો. ચલો હવે દાખલા નંબર 11 રકમ બરાબર સાંભળજો. સાબિત કરો કે જે સદિશ OX OY અને OZ સાથે સમાન માપના ખૂણા આંતરતો હોય તેના દિક કોસાઇન 1/√3 1/√3 1/√3 છે. શું કહે છે? એક સદિશ છે. હવે તમારે 3 યામાક્ષો સમજવી પડે. એ બાજુમાં દોરું છું કે દાખલામાં દોરવાની જરૂર નથી. આપણે આ ત્રિપરિમાણીય યામ મૂકી દીધી છે. બોલો આ અક્ષ કઈ લઈએ છે? x લઈએ છે. પેલી y અને પેલી z. હવે OX OY OZ એટલે આ આપણું ગમ્યું છે. OX દિશામાં જો એકમ સદિશ લેવાનો હોય તે I કેપ કહીએ છે. OY દિશાનો જે એકમ સદિશ છે એને J કેપ કહીએ છે અને OZ દિશાનો જે એકમ સદિશ છે એને K કેપ કહીએ છે. હવે એક સદિશ એવો છે કે જે આ ત્રણેય સાથે સમાન માપના ખૂણા બનાવે છે. OX OY અને OZ ત્રણેય સાથે સમાન માપના ખૂણા બનાવે છે. એટલે અહીંયા ત્રિપરિમાણની આકૃતિ દોરવામાં થોડી તકલીફ પડે પણ સમજી લેવાનું કે આ એક સદિશ છે R. આ સદિશ R એ આ ત્રણેય અક્ષો સાથે સમાન ખૂણા બનાવે છે. માનો કે આની સાથેનો ખૂણો આલ્ફા છે, આની સાથેનો ખૂણો બીટા છે અને પેલો ખૂણો ગેમા છે. R બાર ને ગેમા ભેગું થશે તો એક કામ કરીએ, R બાર ને બદલે x બાર કહીએ. તો આ સદિશ જે લીધો છે x બાર સદિશ. હવે આ ત્રણેય ખૂણા સરખા છે આલ્ફા બીટા અને ગેમા. તો એની દિક કોસાઈનો 1/√3 1/√3 1/√3 બતાવવાની છે. તો જો આ ત્રણેય અક્ષો સમજવી હોય તો 3 પેનો હોય તો મને આપો. જુઓ એ સારી સમજણ છે. લાવશો પેન હોય તો લાવો. બીજી એક મારે જુઓ
લાવો પેન જોઈ કે ચાલશે બનાવી નહીં કહેવાય. તો પછી એવું સમજી લો કે 3 ચોક છે, આપણે 3 અક્ષો સમજીએ. ચોક કરતાં પેનમાં શું કલર અલગ અલગ હોય ને તમને જલ્દી ખબર પડે. આ આપણી 3 યામ અક્ષો. ઓકે, અને પેલો જે સદિશ કીધો એક્સ બાર, એ આ પેન છે એક્સ બાર છે આ રીતે. બરાબર, તો એક્સ સાથે આલ્ફા, વાય સાથે બીટા અને ઝેડ સાથે ગેમા ખૂણો બનાવે છે. જો ખૂણો બદલાઈ જાય છે, પેન નમે એટલે ખૂણો બદલાઈ જાય, એ તો ખબર પડે ને. હાલ ત્રણેય ખૂણા સરખા નથી મારી આ આકૃતિમાં. આ આલ્ફા છે, પેલો બીટા છે, પેલો ગેમા છે. બરાબર, પેનની દિશા એવી રાખવાની કે ત્રણેય ખૂણા સરખા થઈ જાય, આલ્ફા, બીટા અને ગેમા. તો એમ કે એની દિક કોસાઈનો 1/√3 1/√3 1/√3 બતાવો. મેં વચ્ચે એક વિડીયોમાં સમજાવ્યું હતું, દિક કોસાઈનો એ એકમ સદિશનું કાર્તેજીય સ્વરૂપ છે. દિક કોસાઈને એકમ સદિશનું કાર્તેજીય સ્વરૂપ છે. દિક ગુણોત્તર એ સદિશનું કાર્તેજીય સ્વરૂપ છે. એટલે તમે કાર્તેજીય સ્વરૂપ અને સદિશ સ્વરૂપ બેને ચાલુમાં સરખાવતા જુઓ. તો અહીંયા આપણે એવું ધારી લઈએ કે ધારો કે સદિશ x બાર એ OX OY OZ સાથે સમાન ખૂણા બનાવે છે. मतलब કે આલ્ફા બરાબર બીટા બરાબર ગેમા છે. આને દિક ખૂણા પણ કહેવાય. શું કહેવાય? દિક ખૂણા. ચાલો એના કોસાઇન મૂલ્યો cos આલ્ફા, cos બીટા, cos ગેમા. આને શું કહેવાય? દિક કોસાઇન. હવે દિક ખૂણા સરખા છે એટલે દિક કોસાઇનો પણ સરખી થાય. આના બરાબર કશું ધારી લઈએ. આ ત્રણેય કિંમતો સરખી છે, બરાબર માનો કે કે છે. ચલો કે ધારો. હવે દિક કોસાઇનો માટે કોઈ પરિણામ તમને યાદ છે? દિક કોસાઇનોના વર્ગોનો સરવાળો 1 થાય. मतलब કે cos સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર બીટા પ્લસ cos સ્ક્વેર ગેમા બરાબર 1. cos સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર બીટા પ્લસ cos સ્ક્વેર ગેમા બરાબર શું થાય? 1 થાય. હવે આની કિંમત એ કે છે, આ કે આપણે ધાર્યું છે કે સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર બરાબર 1. 3k સ્ક્વેર બરાબર 1. કે સ્ક્વેર બરાબર 1/3. એનો મતલબ કે બરાબર 1/3. આમ તો પ્લસ ઓર માઇનસ લેવાય, પણ આપણે પ્લસ જ લઈશું કારણ કે આ બાજુના ખૂણા છે. I, J અને K ની દિશાના ખૂણા છે. બધા ખૂણા ધન દિશા સાથેના છે. બરાબર, તો અહીંયા આપણે પ્લસ જ લઈએ. એટલે k ની કિંમત 1/√3 એટલે cos આલ્ફા 1/√3 થયો, cos બીટા 1/√3 થયો, cos ગેમા 1/√3. therefore એ સદિશની દિક કોસાઈનો કઈ થવાની? 1/√3 માઇનસ 3 તો શું થાય જોઈ ફરી ચર્ચા. તો આ સદિશની સામે વિરુદ્ધ દિશાનો સદિશ લઈએ ને, આ પાછળની દિશામાં, તો એના જે ખૂણા છે એના માટે k ની કિંમત માઇનસ આવે. બરાબર, માનો કે આ ખૂણો તમે જોવા જાઓ, આ ગેમા છે, ગેમાનું મૂલ્ય માનો કે 30 અંશ હોય, તો આ બાજુનો ખૂણો 180 માઇનસ 30 થઈ જાય. એટલે એના માટે કોસની કિંમત ઋણ થઈ જાય, બીજું ચરણ થાય. એટલે અહીંયા આપણે માઇનસ લેતા નથી, માત્ર પ્લસ જ લઈશું. બોલો, બરાબર? આ છે એકમ સદિશનું કાર્તેજીય સ્વરૂપ છે. જો એકમ સદિશ બનાવવો હોય તો હા, I કેપ, J કેપ, K કેપ આ રીતે એમ કે બે અક્ષોની દિશાના એકમ સદિશો સાથે સરખા ખૂણા બનાવો તો એકમ સદિશ શોધો. તો આ જે દિક કોસાઈનો આવી એને સદિશ સ્વરૂપમાં લખી દેવાની.
1 by root 3 I cap 1 by root 3 j cap 1 by root 3 k cap આવશે. ખબર પડી? આ કયો સદિશ આવ્યો? તો OX, OY, OZ સાથે સમાન ખૂણા બનાવતો એકમ સદિશ થયો. ઓકે, ચાલો હવે આપણે જોઈએ આગળનો દાખલો. ચલો તો 12મો દાખલો. જો a બાર બરાબર b બાર બરાબર અને c બાર બરાબર આવા ત્રણ સદિશો છે તથા a બાર અને b બાર ને લંબ હોય, a બાર અને b બાર ને લંબ હોય તથા c બાર ડોટ d બાર બરાબર 15 થાય તેવો સદિશ d બાર છે. એટલે d બાર એક એવો સદિશ છે કે જે a બાર અને b બાર ને લંબ છે, બરાબર, અને c બાર ડોટ d બાર બરાબર 15 થાય આવું કીધું છે. એટલે d બાર સદિશ આપણે શોધવાનો છે અને ધારી લઈશું. તો ધારો કે d બાર બરાબર x1 x2 x3 એવું આપીશું. x1 i cap કારણ કે abc નો ઉપયોગ અંદર થઈ ગયો છે. x1 i cap પ્લસ x2 j cap પ્લસ x3 k cap છે. એટલે x1 x2 x3 શોધવાના થશે. હવે શું કીધું? a બાર અને b બાર ને લંબ છે. કોણ? d બાર. આપણે લખીએ હવે a બાર લંબ d બાર હોવાથી હા લંબ હોય તો શું થાય? શું 0 થાય? ડોટ ગુણાકાર. a બાર ડોટ d બાર બરાબર 0. શું? a બાર અને b બાર ને લંબ હોય તથા c બાર ડોટ d બાર બરાબર 15 થાય તો d બાર શોધો. એટલે d બાર એ a બાર અને b બાર બંનેને લંબ છે એવું સમજો. ચલો આ બેનો ડોટ ગુણાકાર લખાવડો. a બાર અને d બાર નો રાજ બોલ. ડોટ ગુણાકાર રમ્ય તો જુઓ 1 અને આ x1 નો ગુણાકાર અને x પછી પ્લસ 4 into x2 પ્લસ 2 into x3 બરાબર 0. આને આપણે સમીકરણ નંબર 1 આપીએ. ચાલો પછી શું કહે છે? તેમજ b બાર અને d બાર લંબ છે. b બાર લંબ d બાર હોવા ખબર છે ને? લંબ હોય એટલે ડોટ ગુણાકાર 0. બોલાડો b બાર ડોટ d બાર 3x1 બરાબર -2x2 બરાબર બરાબર પ્લસ 7x3 બરાબર 0. આને નંબર 2. પછી એને કીધું છે કે c બાર ડોટ d બાર 15 છે, એ 0 નથી, એ 15 આપેલું છે તથા c બાર ડોટ d બાર બરાબર 15 હોવા. બોલો c બાર ડોટ d બાર 2 into x1 minus x2 પછી 4x2 બરાબર. ચલો આને સમીકરણ નંબર. તો આ ત્રણ સમીકરણો ઉકેલી અને x1 x2 x3 શોધવાના છે. ત્રણ સમીકરણો છે, ત્રણ કિંમતો છે. લોપની રીત તો લાંબી થઈ જશે આમ તો, નહીતર આ બેમાંથી એમ કે x3 નો લોપ કરી દઈએ. આ બેમાંથી x3 નો લોપ કરીએ નવા બે સમીકરણો બને, એમાંથી x1 ને x2 શોધાય. પણ એ રીત થોડી મોટી પડશે.
નિશ્ચયાત્મક એમાં આવતું 3 સમીકરણોનો ઉકેલ શોધવાનો શ્રેણીકરણ નિશ્ચયાત્મક. આ વખત કાઢના તો જઈ હા, સંહતિનો ઉકેલ શોધો એવા પણ આપણે આખું પ્રકરણ શીખેલા છીએ. ચલો તો સમીકરણના ઉકેલ માટે x1 upon d1 પછી બીજું -x2 upon d2 is equal to x3 upon d3 અને is equal to 1 upon d એટલે ડિટર્મિનન્ટ એટલે નિશ્ચય. ચલો જો d1 બરાબર તો d1 એ x1 ની નીચે છે એટલે બધા સમીકરણમાં x1 દાબી દો. બરાબર એટલે 1 2 0 x1 દાબી દેવાનો 4 આવે. x1 દાબી દઈએ એટલે 4 2 0. બીજું બોલો -2 પેલા -1 4 આવા નિશ્ચય છોડવાની મજા આવશે. આ બે 0 છે ને જુઓ એટલે પહેલા સ્તંભમાંથી વિસ્તરણ કરી દઈએ. ત્યાં છે ગમે તે સ્તંભમાંથી ગમે તે આરમાંથી વિસ્તરણ કરતા હતા તો ત્રીજા સ્તંભમાંથી વિસ્તરણ કરીએ તો 0 સાથે બધું 0 0 સાથે બધું 0 15 સાથે શું ગુણાય 7 × 28 + 8 + 4 28 + 4 32. ચલો 15 × 32 એક જણ કરી નાખો. પછી d2 શોધીએ. કેટલું 480. ઓકે ચલો પછી d2 માટે શું કરવાનું x2 દાબી દેવાનું 1 2 0 બોલો 3 4 7 0 2 4 15. ચલો આમાં પણ છેલ્લા સ્તંભને વિસ્તરણ કરીએ તો 15 સાથે શું ગુણાવવાનું 7 - 6 મજા d3 માટે તમારે દબાવી દેવાનો x3 બોલો 1 4 0 3 -2 0 એમ પહેલી બીજી હાલમાં 3 -2 0 ના x3 દબાઈ દેવાનો. આ x3 આપણે દાબી દઈએ છીએ બરાબર d3 માટે. ચલો 15 સાથે શું ગુણાશે -2 -12 -14 ગુણાકાર કરજો 225 માંથી 15 કાઢી નાખો 210 અને d માટે અચળ પદ દાબી દેવાનું બરાબર ની આ બાજુ રાખવાનું 0 0 15 દાબી દેવાનું 1 4 2 ચલો વિસ્તરણ એક સાથે શું ગણાય -8 + 7 -4 સાથે 12 -14 -2 જોતા રહેજો ભૂલ ના +2 -3 +4 -1 + 8 + 2 કેટલું આવશે આ બધી કિંમતો અહીંયા મૂકી દઈશું એટલે x1 x2 x3 મળી જશે.
શું થાય છે બોલો x1 બરાબર d1 ભાગ્યા d એવું કહેવાય ને d1 ભાગ્યા d d1 કેટલો હતો 480 ભાગ્યા 9 બરાબર 9 ચોક 36 ભાગ ચાલશે 9 5 45 અપૂર્ણાંકમાં આવશે એવું ના હોય x2 બરાબર -d2 ભાગ્યા d કે બોલતો નહીં રે જોઈ લેજો 15 ભાગ્યા 9 અટપટું કેમ આવે છે માઇનસ x3 બરાબર d3 ભાગ્યા d3 કેટલો છે -210 ભાગ્યા 9 બરાબર એટલે અપૂર્ણાંકમાં જવાબ આવે છે વિષય છોડવામાં ભૂલ થઈ છે જોઈ લેજો ઓકે કોઈ ભૂલ નથી બરાબર એટલે x1 x2 x3 થી પેલો સદિશ બનવાનો therefore d બાર બરાબર 160 ભાગ્યા 3 i cap -5 ભાગ્યા 3 j cap -70 તો જવાબ અટપટાવે એટલે આપણને શંકા જાય તો ચેક કરી લેવાની ગણતરીમાં કંઈ બહુ મોટો ઇશ્યુ નથી ચલો હવે 13મો દાખલો જોવાનો છે